ઉંદરા પ્રાથમિક શાળાના રમતગમતના મેદાનની મુલાકાત લેવામાં આવી, જેમાં સરકાર દ્વારા જે શારીરિક કસોટીઓ લેવામાં આવનાર છે તેના તમામ મેદાનો અહીંયા તૈયાર કરવા અને અમારી ઉંદરા પ્રાથમિક શાળાની જે હોકીની અને વોલીબોલની જે ટીમ તૈયાર થઈ રહી છે એ બાળકોને આવનાર સમયના અંદર ખેલ મહાકુંભના અંદર ઉત્કૃષ્ટ પ્રદર્શન થાય એના માટે તૈયાર કરવા માટે આજે અમારી રમતગમતના મેદાનની તૈયારી માટેની જે કમિટી છે એ અને અમારા શાળાના શારીરિક શિક્ષણના જે શિક્ષક છે તેમના સાથે મળી આજે મુલાકાત લીધી છે. પરંતુ જ્યારે આસપાસ ખરાબાનું વિસ્તાર છે ત્યારે જે ફેન્સિંગ કરેલી છે એ ફેન્સિંગનું પણ રક્ષણ રહે અને ગામ લોકો તરફથી સપોર્ટ રહે તો આ મેદાન ઝડપથી તૈયાર થાય અને આવનારી પેઢી માટે ખૂબ જ ફાયદાકારક નીવડે એ માટે ગામનો તથા અન્ય કોઈ દાતાશ્રીને આ બાબતે સપોર્ટ કરવો હોય તો પ્રાથમિક શાળાનો સંપર્ક કરી અમને સહયોગ અને સહકાર આપી શકો એમ છો. ધન્યવાદ. આજે ઉંદરા ગામે ઉંદરા પ્રાથમિક શાળાનું જે મેદાન તૈયાર થવા જઈ રહ્યું છે એને અનુસંધાનમાં બાવળનો કાઢવાનું કામગીરી ચાલુ છે. એની અંદર આપણને આર્થિક મદદ પણ મળેલી છે અને ભવિષ્યમાં પણ કોઈ સેવાભાવી સંસ્થા કે કોઈ સેવાભાવી વ્યક્તિ એની અંદર લોન આપશે. અને અમને ગત દિવાળીને અને આગલી દિવાળીએ પાટણના બિલ્ડર અને સેવાભાવી એવા અમારા બેબા શેઠ તરફથી અમને 10,000નું યોગદાન મળેલું છે. એ પણ અમે વાપરીશું. કોમ ખૂબ જ છે, આપણી જોડે ફંડ કશું નહીં. આ એક જાહેર સંપત્તિ છે, આપણા ગામના હિત માટે છે, બરાબર. આ જ્યારે મેદાન તૈયાર થાય તો જે શારીરિક દોડવા માટે કસરત કરવા માટે આપણે સારું એવું મેદાન મળશે. તો દરેક ઉંદરા ગામના અને જે મારા મિત્ર જે સેવાભાવી લોકો છે એ સર્વેને વિનંતી કે અમારા મેદાન માટે યોગ્ય અમને મદદ કરો અને સાથ સહકાર આપો એવી સૌને મારી વિનંતી. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હું ઠાકોરજી નાજી. નમસ્કાર મિત્રો, હું લાલજી ઠાકોર ઉંદરા. મિત્રો, આજે અમારી જે મુખ્ય પ્રાથમિક શાળા છે એની અહીંયા અમારે હાઈસ્કૂલની બાજુમાં એક ખૂબ જ મોટી વિશાળ જગ્યા આવેલી છે. 4 હેક્ટર જમીન છે. તો એની અંદર અમારા પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ અને અમારા મેદાન સંચાલન માટેની જે કમિટી બનાવેલી છે એના મેમ્બર તરીકે દિનાજી અને બંને દિનાજી તાલુકા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને હું લાલજી ઠાકોર ઉંદરા. તો આજે અમે મેદાનની મુલાકાત લીધેલી છે. મિત્રો, આની અંદર ખૂબ જ ગાંડા બાવળ આ જગ્યાની અંદર જોવા મળતા હતા. તો ટૂંક સમય પહેલાં અમે એ બાવળ કાઢવા માટે એક ભાઈને આપેલા અને તેમના દ્વારા આજે મશીન મૂકવામાં આવેલું છે, જીસીબી મશીન જે આપ જોઈ રહ્યા છો. એના દ્વારા અત્યારે બાવળ કાઢવામાં આવેલા છે અને જેના મૂળ છે એ કાઢવામાં આવી રહ્યા છે. તેમજ આની અંદર ઘણા લોકોએ અમને આર્થિક મદદ કરી છે. તો મિત્રો, હજી પણ બાવળ ખૂબ વિશાળ એની અંદર મેદાનની અંદર જોવા મળે છે અને જે મેદાન લેવલિંગ કરાવવાનું કામ છે એ પણ હજી બાકી છે. તો આની અંદર ગામના દરેક લોકો સહયોગ કરો. મિત્રો, આવનારા ભવિષ્યની અંદર ગામમાં સારું મેદાન હશે તો જે સરકારી જે અત્યારે જે ભરતીઓ પડી રહી છે એની અંદર પણ ગામના જે યુવાનો છે એ આમાં સિલેક્શન થશે અને ગામની અંદરથી થોડા પણ જો લોકો ગવર્મેન્ટ નોકરીની અંદર લાગશે તો આવનારા ભવિષ્યની અંદર ગામનું ભવિષ્ય પણ ઉજળું છે. તો અને આપણા ગામની અંદર જે ક્રિકેટ માટેના યુવાનો છે, તેમજ હોકીની બહેનો છે, વોલીબોલની ટીમ છે, તો આ તમામ જે ટીમો છે એની અંદર પણ આપણે ખૂબ જ સારું મેદાન આપણે હશે તો આપણે કાલે રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ આપણા બાળકો જશે. તો આવા સારા કાર્યની અંદર, આવા ધાર્મિક કાર્યની અંદર દરેક લોકો મદદ કરો અને ઉંદરા પ્રાથમિક શાળામાં આચાર્ય સાહેબની મદદ એમને સંપર્ક કરી અને જે પણ મદદ કરવા માગતા હોય એ આની અંદર તમે મદદ કરી શકો છો. તો મિત્રો, આજે તાલુકા પંચાયતની કારની અંતરથી આપણે તાર ફેન્સિંગની વ્યવસ્થા કરેલી છે, અહીંયા ગેટની વ્યવસ્થા કરેલી છે, એક રૂમ પણ અહીંયા બનાવેલી છે. જે બાળકોને વહેલા મોડું બેસવું હોય તો એના માટે રૂમ પણ બનાવેલી છે. પાણીની ટાંકીની પણ આપણે અહીંયા સગવડ કરી છે અને હજી ઘણી સુવિધાઓ અહીંયા બાકી છે. તો આવનારા સમયની અંદર દરેક લોકો આવા સારા કાર્યની અંદર મદદ કરે, સપોર્ટ કરે એવી હું વિનંતી કરું છું. તો મિત્રો, આજે જ પ્રાથમિક શાળાનો કોન્ટેક્ટ કરી અને ધાર્મિક કાર્યની અંદર તમે જે ફંડ ફાળો આપવા માગતા હોય એ આપવા માટે વિનંતી. જય શ્રી રામ.